તો દિલ્હી એરપોર્ટ પર વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના। ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી। વહેલી સવારે 5:30 વાગે બન્યો બનાવ। છતનો ભાગ પાર કરેલી કાર પર પડતા કચરઘાણ પડ્યો છે। ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ જ્યારે કે 8 લોકો ઘાયલ। સંઘ પ્રદેશ દમણમાં દરિયાની અંદર 2 યુવકોનું ડૂબી જવાથી મૃત્યુ। 5 યુવકો દરિયામાં નહાવા પડતા 2 યુવકોનું ડૂબવાથી મૃત્યુ થયું। યુવકો દરિયામાં ડૂબતો હોવાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે। ગત રવિવારે સુરતથી 5 મિત્રો દમણ આવ્યા હતા ફરવા। દરિયામાં મોટા મોજા આવતા યુવાનો તણાયા હતા। સુરત શહેરમાં ફરી એકવાર ધીમી ધારે શરૂ થયો વરસાદ। વાતાવરણમાં પલટો આવતાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા। વેસુ, પાર્લે પોઈન્ટ, ઉમરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ધીમી ધારે વરસી રહેલા વરસાદની લોકોએ માણી મજા। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક। ઉપરવાસમાં વરસાદ પડતા હથનુર ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી। મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ 1 મીટર ખોલવામાં આવ્યો। ઉકાઈ ડેમમાં 6392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પહોંચી છે।